નવી ગાડી ખરીદી? તો એની સાથે એક છુપાયેલો ફાયદો પણ આવે છે. ચાલો જોઈએ એ શું છે. 30,000 રૂપિયા! આટલા પૈસા નવી ગાડીની ખરીદી પર પાછા મળી શકે છે. આ એક એવું સરકારી રિફંડ છે જેના પર મોટાભાગના ખરીદદારોનું ધ્યાન જ નથી જતું. આ બધું શક્ય બને છે TCSને કારણે, એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. નિયમ સીધો છે. 10 લાખથી વધુની કાર પર ડીલર કુલ કિંમતના 1% TCS વસૂલે છે. આ રકમ ખરીદનારના પેન કાર્ડ સાથે જોડાયેલી હોય છે અને સૌથી અગત્યનું એ પૂરેપૂરી રિફંડેબલ છે. ITR ફાઇલ કરતી વખતે ફોર્મ 26ASમાં આ રકમ દેખાશે. બસ તેના પર રિફંડ ક્લેમ કરવાનું છે. પણ જો આ TCSની રકમ ફોર્મમાં દેખાય જ નહીં તો શું કરવું? ચિંતા નહીં, સૌથી પહેલાં તો ડીલર પાસેથી ફોર્મ 27D લઈ લેવું. અને બીજો રસ્તો છે પોતાના CAને કાર ખરીદી વિશે તરત જ જાણ કરવી. યાદ રાખો, આ ક્યાંય એક ટ્રાન્ઝેક્શન નથી. આ તો એક અધિકાર છે અને એક સ્માર્ટ બચત પણ છે. આ તો માત્ર કારની વાત થઈ. જરા વિચારો, બીજા કયા મોટા ખર્ચ પર આ રીતે ટેક્સ બચાવી શકાતો હશે?